હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજે શ્રાવણ માસનો બીજો દિવસ છે. જો ગુડ મોર્નિંગ ગાઈસ, હર હર મહાદેવ. જય દશામાં. હજી ઉઠી હાલ. હા બેટા, તો પણ આપના કોને કીધું? બોલે બો ના ના જીવ હાલ ઉઠી અમે બી હાલ જ ઉઠ્યા. આજે તો શનિવાર એટલે મોર્નિંગને રજા જ હોય. ચલો ગાઈસ, હું જીવ્યો અત્યારે નીચે દૂધ લેવા આવી ગયા છે. જોઈ લો કેમ કે રાતે દૂધ લેવાનું હતું પણ ભૂલી ગયો, તો આજ સવારે પાછા અત્યારે હાલ નીચે દૂધ લેવા આવ્યા છે. હવે ચા થઈ ગઈ છે. જીવ માટે ચા ને બિસ્કિટ અને રાતના પાત્રા વધ્યા હતા, તો ચા જોડે બહુ જ મજા આવે ખાવાની. મારે તો ઉપવાસ છે પણ જાગું અને ભૂખ લાગી થોડી, તો મસ્ત ગરમ ગરમ પાત્રા અને ચા ખાશે. અને જીવ, તારે શું ખાવાનું? બિસ્કિટ. એને તો ખબર નહીં, એ ક્રીમ વાળી બિસ્કિટ ભાવવા માંડી છે, તો રોજ ડબ્બા લઈને આવી જાય છે જેવી ઉઠે એવી. એમાં કાઢ્યા લો એક, એને ખવડાવો ને ત્યાં સુધી એને સંતોષ થાય. જે શું કરે હ? પપ્પા ચા નહીં પીલાતા? શું કરે બેટા? જો ગાઈસ, મયુર ચા પીવડાતા હતા, જાતે ચા પીવા માંડી. એટલે મારી છોકલા ગાડી લઈને આવ્યો બહારથી. ઓ બાપા રે, રિવર્સ કરો, રિવર્સ રિવર્સ. ઓ બાપા રે, આવો 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 આવો. આગળ લાવવાની, આગળ ચલાવો. જોઈ લો ગાઈસ, જો ગાઈસ, ખાલી ખાલી હોઈ જાય ને આવા નાટક કરે. જો શું થયું બેટા? ઊભા થઈ જાઓ. જો થઈ ગઈ ને ઊભી. આવી ખાલી ખાલી હોય ને આવી રીતે ખાલી ખાલી રોવો. જીવ શું કરે? ક્રીમ કાઢી લે અને બિસ્કિટ હવે ખાય ના ખાય હવે ફેંકી દેશે. ક્રીમ ખાઈ ગઈ બિસ્કિટમાંથી. જો હવે આને ક્યાંક મૂકી આવશે. જો નીચે મૂકી દીધી ને ત્યાં. જો ગાઈસ, એક ડબ્બો તો અહીંયા લાઈન મૂકી દીધો, હવે પાછો બીજો પણ લઈ આવી. અને જો બટાકો ફેંકી દીધો, થોડું હવે જરીક ઉંદેડા ખાતા હોય ને એવું કતરી કતરીને એવું બધું મૂકી દેશે. બટાકા ને ટમેટા ને એવું બધું લઈને ખાલી જરીક જરીક ખાઈને મૂકી દેશે. અમારા ઘરનું ઉંદેડું આ નહીં ઉંદેડું. અરે બાબા જાનું બેટા, હવે તને નાઈ નાઈ કરી દઉં. સવારે નાઈ નાઈ કરાવું ને તો એવી ને એવી થઈ જાય, એટલે પાછું અત્યારે બહાર જવું છે થોડું, તો મેં કીધું હારે સાંજે જ કરાવીશ હવે. જો ગાઈસ, જીવ બહુ જ હેરાન કરી રહી હતી, તો હાલ એને ચીઝ બહુ ભાવે છે. તો હાલ મારો છોકરો નાનો નાનો ચીઝ ખાય છે. ભાઈ ચીઝ ખાય. શું ખાય તો? ચલો ગાઈસ, હવે સાંજ પડી ગઈ છે. અમે લોકો અત્યાર તો ફ્રી થઈ ગયા છે હાલ, તો હવે ચા બનાવવાની તૈયારી થઈ ગઈ છે. હાલ ચા દૂધ મૂક્યું છે, તો દૂધ એકવાર થઈ જાય ગરમ, પછી અંદર ચા મોરસ નાખવાની, જેથી ચાનો ટેસ્ટ સારો આવે. એકવાર ચા બની જાય પછી આપણે ચા નાસ્તો કરી લઈએ. મયુર હવે નાના બની ગયા છે. જો બોલ રમે છે. અરે બાપરે, અરે બાપરે. અને મેડમ જો લેતા 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 ભાઈ બોલ લેતા ચલો. આનો બોલ લે 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 ફેંકો. એ લેતા 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 ફેંકો ફેંકો ત્યારે ફેંકો. હે શું પાડી? કાંઈ નહીં.
क्या से क्या ચલો અમારી કોલેજનું તો નામ બધાએ સાંભળ્યું જ હશે, HL કોલેજ ઓફ કોમર્સ. પર કાલ શું થયું તું તો ખરા ગાઈસ કે છે ઇમરજન્સી કરે આયા હતા. ગાઈસ કાલ ઇમરજન્સીમાં ઘરે એવું આવવાનું થયું કે એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું મારું, જેથી ભાઈ થોડું હાથે વાગ્યું હતું, હજુ થોડુંક વાગ્યું જ છે, એટલે ઘરે આવવું પડ્યું સાંજે. અને અહીંયા બૈડા એ વાગ્યું. હવે એવું તો થોડું ઘણું સોલાય નહીં, નસીબમાં પડવાનું લખ્યું હોય તો તમે કેવી બી રીતે કરીને પડો જ. ભાઈ ભલે તમે કેટલા બી સારા ડ્રાઈવર હોય તો પછી મારે બી ઘરે આવતું રહેવું પડ્યું, એટલે પછી એક્ટિવા લઈને તરત ઘરે આવતો રહ્યો. તમને બી આવું પડે તો બહુ ટેન્શન નહીં લેવાનું. હેલ્મેટ રેગ્યુલર પહેરવું, કેમ કે હેલ્મેટના કારણે તમને માથામાં કે કંઈ વાગે નહીં. હું પણ કામ પડે તો હેલ્મેટ પહેર્યું હતું, તો એના કારણે મને પણ માથામાં કંઈ જ ના વાગ્યું. બાકી જો તમને પાછળના ભાગમાં વાગે તો નસ બસ દબાઈ જાય તો પ્રોબ્લેમ થઈ જાય. એના કારણે તમે પણ હેલ્મેટ પહેરજો રોજ. જો તે મારી જેમ તમને કંઈ પણ થશે નહીં, ખાલી થોડું ઘણું નાનું મોટું વાગે ચાલે, પણ ઘરે તમારા પણ કોઈ રાહ જોયેલી હોય. આમાં વાંક એનો બી નહોતો, ગાડીવાળાનો બી નહોતો કે મારો બી નહોતો, પણ અમને બંનેને એવું લાગ્યું કે બંનેમાંથી એક બ્રેક મારી દેશે, પણ એને બી બ્રેક ના મારી, મેં બી બ્રેક ના મારી. જો કે 4 રસ્તા હતું એટલે ગાડી થોડી સ્લો હતી અમારી બંનેની, એટલે અમને વાગ્યું નહીં બહુ. પણ ટ્રાય કરજો કે 1-2 મિનિટ ઊભું રહી જવું પડે તો ઊભા રહી જજો. ચલો ગાઈસ, ચા થઈ ગઈ છે. હવે ચા પીવા હું અને જાગો બેસી જઈએ છીએ. નાસ્તો તો હવે કરવો નહીં, મારો તો ઉપવાસ છે, અને જાગુને પણ હાલ ભૂખ જેવું નહીં. અત્યારે ખાવું જરૂરી છે, પ્રેગ્નન્સીમાં તો ઘડીએ પડીએ ખાવું જ પડે ત્યારે. અને આ જીઓની ચા ઠંડી કરી રહી છે જાગુ. જો ગાઈસ, અમે ચા પીવડાવીએ ને ખવડાવીએ તો નહીં ખાતી. જો જાતે ચા પીએ ને કે મજા આવે ને. મજા આવે જીઓ. બોલો, હજુ તો 1.5 વર્ષની હે, નાના બધું અને જાતે ખાવું પીવું છે. પતી ગયો? જોઈ લો ચેવી ખબર પડે છે. બીજું લેવું બેટા? સાના આટલી ચા આપવી પડે, અને બહુ ચા નહીં પીવડાવે. હા, અને ખબર કંઈ પડતા નહીં મેડમને, શું પીવાય, શું કેટલું પીવાય. બસ આપો એટલા આપો, એવી જ જીદ હોય છે. જોઈ લો છે મજા આવે એને. શું પીવે જીવું? અલે બાપલે, ચા પીવું મારો છોકરો? હા 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 હા. જોઈ લો હા ને ગાઈસ, જાતે આલીએ તો કેવી મજા આવે. હવે આ શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે. હવે લોકો મંદિરે ગઈએ છે શંકર ભગવાનના. જીવ પણ તૈયાર થઈ ગઈ છે અને પપ્પા પણ તૈયાર થઈ ગયા છે. ચલો ગાઈસ, હવે મંદિરે જઈને મળીએ. ચલો ગાઈસ, હાલ મંદિરે પહોંચી ગયા છે, અને જાગુ પણ આવી ગઈ છે મંદિરે. અને અહીંયા જગ્યા પણ બહુ મસ્ત છે, તો તમે જોઈ શકો છો. અહીંયા આગળ મેદાન પણ છે મંદિરની આગળ. જોઈ લો, હા મેડમ જોઈ લો શું કરે જીઓ. ખાલી થોડું ચાલીએ. જો ગાઈસ, મંદિરમાં કેવી મસ્ત આવવા જવા માટે રસ્તો છે, અને અહીંયા મહાદેવનું મંદિર છે. હવે અહીંયાથી આપણે જવાશે મંદિર. જો ગાઈસ, આપણે આવી ગયા છે મંદિરમાં. મંદિરનું નામ છે નંદેશ્વર મહાદેવ મંદિર. મંદિર આવી ગયા છે. અહીંયા સ્ટ્રિક્ટલી વોર્નિંગ છે, ટૂંકા વસ્ત્રો પહેરીને અંદર આવવાનું નહીં. જોઈ લો ગાઈસ, મંદિરમાં પણ બહુ બધી જગ્યા છે, અને બહુ જૂનું મંદિર છે. આ મંદિર એકચ્યુઅલમાં વેજલપુરમાં આવેલું છે. તમે પણ બધા દર્શન કરી લો.
બધા ભગવાન મસ્ત લાઇટિંગ વાળા છે, ગણપતિ બાપા અને હર હર મહાદેવ. બધા પણ મસ્ત દર્શન કરતા છે. જોઈ લો ગાઈસ કેવું નાના નાના મસ્ત માટીના મહાદેવ બનાવેલા છે. બધા મંદિર માટીના બનાવેલા છે. જોઈ લો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. કેવા મસ્ત રામ લખેલું છે. માટીથી બનાવેલા છે ગાઈસ આ બધા મહાદેવ ને બધી વસ્તુ માટીથી જ બનાવેલી છે. જો અહીંયા કાનાજી પણ છે અને જાગુ અને જીવ બંને ઝૂલો ઝૂલાઈ રહ્યા. કઈ નહીં તું ઝૂલાઈ લે, નહીં ઝૂલાવતો રહેવા દે. જાગુ મંદિરે આવીને કાનાજીને ઝૂલાઈ રહ્યા છે. હવે એવું વિચારતો છે કે ભગવાન જે પણ આપે, રાધા આપે કે કાનો આપે, મંદિરમાં રમી રહી છે. અહીંયા રોજ અહીંયા લોકો હમણાં આ તો મહાદેવની આરતી થશે એટલે બહુ જ ભીડ હશે. પણ ત્યાં સુધી જોઈએ છે બહાર પણ બહુ જ વરસાદનું મોસમ છે, તો જોઈએ છે કે રહીએ કે નહીં. અને જીવને બહુ જ મજા આવી રહી છે અહીંયા રમવાની. હવે હાલ પ્રદક્ષિણા કરી લઈએ આપણે મહાદેવના મંદિરની. તો હાલ પ્રદક્ષિણા કરી રહ્યા છે અમે લોકો. બહુ જ મોટું મંદિર છે અહીંયા અને અહીંયા આજુબાજુ બધી જગ્યાએ ગ્રીનરી છે. તો તમે આવો તો તમારો ટાઈમ પણ જતો રહે અને મહાદેવના દર્શન પણ બહુ સારા થઈ જશે. જોઈ લો હનુમાન દાદા પણ અહીંયા જ બેઠા છે. આજ શનિવાર છે, બહાર વરસાદની સંભાવના છે. આજ વરસાદની આગાહી પણ છે. તો ગાઈઝ અહીંયા શનિદેવનું પણ મસ્ત મંદિર બનાવ્યું છે. અહીંયા શિવલિંગ જોડે શનિદેવ મંત્ર પણ લખેલો છે. અહીંયા પાછું શીતળા માતાનું પણ મંદિર છે. બળિયા બાપનું પણ મંદિર છે. અને અહીંયા આપણે હનુમાન દાદાનું પણ મંદિર છે. કેવી મસ્ત ધજા ફરતી રહી છે. જો ગાય અહીંયા શનિદેવનું મંદિર છે ને અહીંયા હનુમાન દાદા સાક્ષાત આવી ગયા છે. જો 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 નાના નાના આવી ગયા છે. કપડાં ચેન્જ કરી દીધા છે. જાગોને બહુ ભૂખ લાગી છે તો પછી ચાંદ મસ્ત કરવા બેસી ગઈ છે. હમણાં ખેતીથી ખાવું નહીં અત્યારે જોઈ લો. તમે જોજો બધાને એવું હશે, આપણે કહીશું ને એનાથી ઊંધું જ થાય. આપણે એવું કરવાનું ચાલુ થઈ ગયું છે કેમ કે જાગુથી તો કપડાં ધોવાય નહીં હાલ બેસીને એવી રીતે, એટલે મશીનમાં જ કપડાં ધોવાય છે. એ ઉઠીને રડવાનું ચાલુ કરી દીધું. આજ તો દાળ ભાત બનાવ્યા હો. મયુર હવે દાળ વઘારે છે. મયુર મસ્ત વઘારજો. દાળ ભાત વઘાર બસ દાળ વઘાર દીધી. જો આ શું કરું? થોડી વાર રહ્યો આમાં મમ કરવાનું બેટા, મમ કરવાનું. એવી નતું દાળ ભાત ખાવાનું બેટા. આખો દાડો બિસ્કિટ ખાવાની હોય. જો મંડી ને આખો દાડો બિસ્કિટ તો કેવું હોય બેટા? હે પપ્પા મમ બનાવ મસ્ત દાળ ભાત બનાવ્યો. દાળ ભાત ખાવાનો મારા છોકરાને. જો ગાઈસ જમવાનું લાવી દીધું છે. ભાત, થોડા મરચાં બનાવ્યા છે, દાળ, રોટલી અને મયુર પણ આવી ગયા છે જમવા. જમવા બેસી જઈએ.
ભૂખ લાગી તો નહીં પણ જમવું તો પડે જ કે ઉપવાસ સવારનું અત્યારે તોડવો પડે. 1-2 વાર તમને 1-2 દિવસ એવું લાગે શ્રાવણ મહિનામાં કે તમને ભૂખ લાગે પાછું પછી જે આમ 2-4 દિવસ જતા રહે પછી તમને એવું ના લાગે એમ કેમ કે આખો મહિનો હે ફેંકાય નહીં એટલે તમને બહુ ભૂખ નહીં લાગે પછી 1-2 દિવસ જ એવું લાગશે તમને. ગાઈસ હવે અમે જમી લઈએ. તમારે પણ જમવું હોય તો આવી જાઓ. હાય ગાઈસ, હવે રાતના 12 વાગી ગયા છે અને હવે અમે લોકો સૂવાની તૈયારી કરીએ છીએ. જીવ પણ ઊંઘમાં આવી છે, જોઈ શકો છો. પણ તોય ઊંઘશે નહીં, માંડ માંડ ઊંઘાડવી પડશે. જીવ ગુડ નાઇટ. બાય. ગુડ નાઇટ મોલુ. ગુડ નાઇટ મયુર. ગુડ નાઇટ ગાઈસ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય.